નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ રાજસ્થાન તરફ આવતા હવે તેની અસર ગુજરાતના વિસ્તારોમાં પણ હાલ જોવા મળી રહી છે, જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, મહેસાણા, ગાંધીનગર, પંચમહાલ, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ આ સિસ્ટમની અસરના કારણે સારો વરસાદ વરસી રહ્યો છે। જોકે હજુ પણ આગામી કેટલાક દિવસ સુધી રાજ્યના વિસ્તારોમાં સારો વરસાદ વરસી શકે છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર ઘટવાની પણ શક્યતાઓ છે। જોકે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તો કેટલાક વિસ્તારોમાં 14 ઇંચ સુધી વરસાદ ખાબકવાની શક્યતા પણ વ્યક્ત કરી છે। તો આગામી દિવસોમાં રાજ્યના કયા વિસ્તારોમાં કેવું વરસાદનું જોર રહેશે તેમજ ગુજરાતમાં વરસાદનું જોર ક્યારથી ઘટશે તેને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનાર તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા આવનારા 7 દિવસ વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે કચ્છ તેમજ સૌરાષ્ટ્રના કોઈ છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાત હવામાન વિભાગ દ્વારા 12 તારીખથી રાજ્યમાં વરસાદનું જોર થોડું ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ 12 અને 13 તારીખે રાજ્યના ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વધુ વરસાદનું જોર જોવા મળશે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટશે। ત્યારબાદ તારીખ 14, 15, 16 અને 17માં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જોકે ત્યારબાદ ભારે વરસાદની શક્યતા હાલ કોઈ વ્યક્ત કરવામાં આવી નથી। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે, તેથી ગુજરાત, રાજસ્થાન અને બિહારમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। જોકે અંબાલાલ પટેલે તો અમુક સ્થળોએ 14 ઇંચ જેટલો વરસાદ વરસવાની શક્યતા પણ વ્યક્ત કરી છે। જોકે પંચમહાલમાં ભારે વરસાદ બાદ પૂર આવવાની શક્યતા વ્યક્ત કરી છે, તો નર્મદા નદીના જળ સપાટીમાં વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। આમ અંબાલાલ પટેલે વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો હાલના કોલા વેધર હવામાન મોડેલ પ્રમાણે જોઈએ તો આજથી લઈને 19 સપ્ટેમ્બર સુધી ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ આ વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળશે। તે સિવાયના બાકી રહેતા જિલ્લાઓ તેમજ કચ્છમાં વરસાદનું જોર સાવ ઘટી જાય એવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે। જોકે અહીંયા તમે હવામાન મોડેલમાં જોઈ શકો છો તે મુજબ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાએ ધીમે ધીમે વિદાય લેવાની શરૂઆત કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે, જ્યારે 19 સપ્ટેમ્બરથી લઈને 27 સપ્ટેમ્બર દરમિયાન ફરી એક ગુજરાતના વિસ્તારોમાં વરસાદની સિસ્ટમ આવી શકે છે, જેના કારણે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારો વરસાદ વરસી જાય એવી શક્યતાઓ હાલ રહેલી છે। પરંતુ 19થી લઈને 27 સપ્ટેમ્બર દરમિયાન કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ સહિતના વિસ્તારોમાંથી પણ વરસાદનું જોર સાવ ઘટી જાય એવી શક્યતાઓ હાલ રહેલી છે, જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી સહિતના વિસ્તારોમાંથી એ તારીખોમાં વરસાદનું જોર સાવ ઘટી જાય એવી શક્યતાઓ હાલના કોલા વેધર હવામાન મોડેલ પ્રમાણે જણાઈ રહી છે। જ્યારે તારીખો પ્રમાણે મિત્રો વાત કરીએ તો હાલના કેટલાક હવામાન મોડેલ પ્રમાણે 12 તારીખે ખાસ કરીને આ સિસ્ટમની અસર જોવા મળશે। જોકે 12 તારીખે ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ આ જે વિસ્તારો છે તેના છૂટાછવાયા કોઈક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે, જ્યારે અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ સામાન્યથી હળવા ઝાપટા વરસી શકે છે। 13 તારીખની જો વાત કરીએ તો 13 તારીખે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કોઈક વિસ્તારોમાં તેમજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠાના કોઈક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। તે સિવાય રાજ્યના બધા જ વિસ્તારોમાં વરસાદનું જોર 13 તારીખથી સાવ ઘટી જશે, પરંતુ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર આ જે જિલ્લા છે તેના
દરિયાકાંઠાના વિસ્તારોમાં કોઈક સ્થળે ભારે ઝાપટા વરસી જાય એવી શક્યતાઓ પણ હાલ રહેલી છે। 14 તારીખની જો વાત કરીએ તો 14 તારીખે પણ રાજ્યમાં વરસાદનું જોર સાવ ઘટી જશે। 14 તારીખે ખાસ કરીને વડોદરા, નર્મદા, સુરત, નવસારી અને વલસાડ તેમજ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં કોઈક સ્થળે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી જાય એવી શક્યતાઓ રહેલી છે। જોકે ભારેથી અતિ ભારે વરસાદની કોઈ જ શક્યતાઓ રહેલી નથી। જ્યારે 15 તારીખની જો વાત કરીએ તો 15 તારીખે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે। ખાસ કરીને પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જ્યારે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં કોઈક સ્થળે હળવોથી મધ્યમ વરસાદ તો કોઈક સ્થળે ભારે ઝાપટા પણ વરસી શકે છે। 16 તારીખની જો વાત કરીએ તો 16 તારીખે પણ એ જ રીતે દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ કચ્છના કોઈક ભાગમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસે એવી શક્યતા છે। જોકે આ જિલ્લાઓમાં પણ ભારેથી ભારે વરસાદની કોઈ શક્યતા નથી। ખાલી છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા અને કોઈક સ્થળે હળવો વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે। જોકે સૌરાષ્ટ્ર કચ્છમાં તો 12 તારીખથી જ વરસાદનું જોર ઘટી જશે, પરંતુ તે સિવાય રાજ્યના બાકી રહેતા વિસ્તારોમાં પણ 13 તારીખથી ધીમે ધીમે વરસાદનું જોર ઘટી જાય એવી શક્યતાઓ હાલના હવામાન મોડેલ પ્રમાણે રહેલી છે। આમ મિત્રો, ખાસ કરીને આજથી લઈને 19 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્રના વિસ્તારો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસતો રહેશે, પરંતુ ધીમે ધીમે કચ્છના કેટલાક ભાગો, જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, જામનગરના કેટલાક વિસ્તારો, બનાસકાંઠા, પાટણના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર ઘટી જાય એવી શક્યતાઓ રહેલી છે। જ્યારે 19 થી 27 સપ્ટેમ્બરમાં કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ સહિતના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટી જશે। તે સિવાય બાકી રહેતા જિલ્લાઓમાં કોઈક સ્થળે ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે। સાથે જ મિત્રો 12 તારીખથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારી એવી વરાપ જોવા મળી શકે છે, પરંતુ છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસવાનું શરૂ રહેશે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। સાથે જ મિત્રો આ વિડીયોને તમારા તમામ વોટ્સએપ ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર જરૂરથી કરજો, જેથી અન્ય લોકોને પણ આ માહિતીઓ મળી શકે।